રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સાડા 7 વાગી ગયા. પંખો બંધ કરતો અવાજ આવે. બેનને લે હીરામણ હાજની પાવભાજી વધી હતી ઈ ગમે. આજે મામાનીને આવ્યા હતા તે પાવભાજી બનાવી હતી. મને કહું ઘી રેડવાનું કેવું કે કાલે ઘી જ છે ને? ઘી તો જોઈએ ને. શાક કરી તો છે ને. હાલો મારે જવું છે વાડી. લાઈટ કાલના વેડિંગ મેં કહ્યું તો આખી રાત અમારે રહેવાનું નહોતી, બંધ હતો. 10 અટાણે આવી છે એટલે અટાણે જાઉં. આપણે રોટલા બનાવવાનું બેનને ટિફિન લઈ જવાનું હોય એને સારું રોટલી લીધાથી કરવાનું હોય પણ બે ધાટું શાક બનાવવું પડે સ્પેશિયલ. જો એને લઈ જવું તો બનાવી દઈએ. આપણે એમ થાય કે બનાવે. હા હાલો તારી આવી ગયો ને મોટર ચાલુ કરી દીધી છે. 1-2 કરવા દીધું ચાલુ. તારી મેં આવ્યો હતો ને હમણાં, એટલે હમણાં ઘણા થઈ ગયા તો મેં રાતે એ તો તમે વિડીયો આગળ જોયો 4 વાગે સવારે મેં આવ્યો હતો. ત્યાં પાવાનું અધૂરું હતું ને એ હવે અટાણે બીજું પાણીમાં એ બાકી રહ્યું હે. મેં મોરજી પાયેલ હતું ને એ પાઈ લીધું હે. આ એટલા પડામાં ઓલી કડ આગળથી અહીંયા સુધી 1 વાજડી અડધું. બાકી ઓલું માથલું પી ગયું, ઓલું બીજું પાણી પી ગયું. અટાણે તમે કંઈ ખબર ના પડે ક્યાં હુકાય છે. દીની જો કે બહુ ખબર નથી પડતી, એટલે હુકાતી નથી. હવે આ ટૂંકમાં એટલું છે ને એટલું નથી હુકાતું. હુકાવામાં એકમાં માથલું છે ને ઓલું એ થોડું થોડું હુકાતું હતું. બાકી કોઈક તવો પડતો હોય અટાણે તો. બાકી આ ઠારના હિસાબે બધું સરખું હોય. આ પાણી ભર્યું માંડવીમાં જવતા. અને વાવુમાં પાણીની વાત કરું ને તો જો એક અહીંયા આપણામાં વાવ છે અને એક ઓલી પ્રાગળવાળી એ બે છે ને એ ઉપડી જાય છે ટૂંકમાં. બીજું પાણી ચાલુ કર્યું ને એક પાણી વાર નહોતી ઉપડી, બીજા પાણી વાર ઉપડી જાય છે. અને અમારે છે ને દોજિયા પાણી છે એટલે ઉલારા કાયમ દે ટૂંકમાં. કાયમ હોય ને ત્યાં ટૂંકમાં આવી જાય 24 કલાકે અહીંયા આવી જાય. એટલે 3 કલાક હાલે, ઓલી હાલે 3 કલાક, આ 3 કલાક હાલે, એમ કાયમ હાલે. પછી બહુ ખેંચ પડીએ પછી ઘટતું જાય 2 કલાક ને 2.5 કલાક ને એવી રીતે. પણ દોજિયા પાણી છે એટલે ઉપડી તો જાય જ. ગમે એટલો વરસાદ હોય ને તોય ઉપડી જાય. એટલે એ બે વાવ અમારે ઉપડી જાય છે. ઓલી નવી વાવ હજી નથી ઉપડી, એમાં પાણી ઘણું છે, એ હજી ઉપડી નથી. આપણે એમાં શિયાળો આંકવાનો બાકી છે. માંડવીમાં હવે શું થાય, અહીંથી વાવું નથી પાકી જાય કે તરાવે જવું પડે એ કંઈ નક્કી નથી. અટાણે તો હજી હાલ્યું જાય છે, વાંધો નથી. અમને એવું લાગે છે કદાચ જવું પડે તો જવું પડે વાવવું. કારણ કે આ ડૂચારી આમાં પાણી પૂરા થાય નહીં અટાણે. હાલો એક ચાલુ કરી દીધી છે, બીજી હવે કરી દઈ ચાલુ એટલે થાય પીતું. સવારે 8 વાગે આવ્યો તો 8 વાગે 2 મોટરું ચાલુ કરી દીધી. ઘડીક વાર લાઈટ રહી, 2 જગ્યાએ એક નાકું પાયું. અને અટાણા કેટલા વાગ્યા ખબર? 10:30 વાગ્યા. એટલે 2 કલાકથી વાગી, અડધી કલાક રહ્યો હે. હવે બીજું કંઈ કામ છે નહીં, જાય ખાટલે બેઠો તો 2 કલાકથી. હવે ચાનો ટાઈમ છે, ચા બનાવો. ચાનું આપણે સામાન બધું ભેરું લેતા આવ્યા તમે કદાચ ને લાય. ચાખંડ જો કે અહીંયા જ હતા, ખાલી દૂધ લઈ આવવાનું હોય. ચાખંડ ગમે જે વાડીએ પાણી હાલ કે ગમે કામ હાલતું હોય ને એ પડ્યા હોય એ કંઈ લઈ જવાનું હોય નહીં, ખાલી દૂધ લઈ આવવાનું હોય. ચા પાણી પીને બપોર સુધી વાટ જોઈએ, આવે તો ઠીક છે, નકો પછી ઘેર આગળ જો ચા પાણી પીધા. અને કંઈક તો ને એમ થાય કે ચા પાણી પીવા જ વાળી આવતો હોય એવું. સવારે 8 વાગે આવ્યો તો એક નાકું પાયું તો એની લાઈટ છે ને 11:30 થયા. હવે કલાક એક નહીં આવે તો એ જ થયું ને કે જાણે ને ચા પાણી પીવા જ વાળી આવ્યો હોય એવું જ થયું. ઘૂમરો મારી ચા પાણી પીને ઘેર વહી જવાનું. અને અમારા વારે વાડીની રહેણાંક નહીં હોય, ગામમાં રહેતા હોય ને વાડી થોડીક પલે અમારે 4-5 કિલોમીટર, એને તો પેટ્રોલનો ખર્ચો વધે આવવા જવાનો અને પીએ કંઈ નહીં. પાછા અમારે ત્યાં વાડીની રહેણાંક પોહાય જ નહીં એકે વાહ. કારણ કે 2 વાહો એટલું ગામ વચમાં થાય. ગામમાંથી ઓલી થાય 4 કિલોમીટર માથે, આ થોડીક 4માં ઓછી થાય. એટલે 2 વાહો 4 કિલોમીટર. એટલે આ વાડીએ રહેવા આવે તો ઓલી 8 કિલોમીટર થાય, ઓલી વાડીએ રહેવા જાય તો આ 8 કિલોમીટર થાય. ગામમાંથી 2 ટૂંકમાં ગામ વચ્ચે થાય એટલે ફરજિયાત ગામમાં જ રહેવું પડે. વાડીની રહેણાંક પોહાય જ નહીં કોઈ રીતે. એક જગ્યાએ જમીન હોય ને એક વાહું તો પોહાય વાડીની રહેણાંક. બાકી અમારે વારે હોય ને ફરજિયાત ગામમાં રહેવું જ પડે. હાલો લાઈટ તો આવી હો જાણે મોડી 11:30 વાગે.
જો ઘડીક વાર રહીએ ને તો કંઈક ધક્કો વસૂલ થઈ જાય. પણ બરોબર હવે છે ને ખાવાનો ટાઈમે થાય, કારણ કે બપોર થઈ ગયા 12 વાગી ગયા હે. એટલે બપોર વેળાની ઘડીક વાર રહે, ભલે ને એક દી મોડું ખાવ, ઘડીક વાર રહીએ તો આપણે 2 કલાક ઓછા થાય. ને આજ છે ને તવિયું તૈપું છે એકદમ ભાદરવાનો, જે અસલ તડકો હોય ને એ તડકો હે. પવન ટૂંકમાં હે નહીં, કંઈક આવે ઘરથી આમ અતરાદો થઈ. એટલે બહુ ટૂંકમાં વાવડો નથી, તડકો એકદમ છે. અને વાદળ છાયું થાય છે ધીરે ધીરે. જ વાદળા ઉપડે છે અને વરસાદની આગાહી છે હમણાં આપણે 15 થી 21 સુધીમાં હે હળવો મધ્યમ વરસાદ. અમારી માંડવીને તો જરૂર છે જ, હજી આવે તો માંડવીને પાણીની જરૂર પડશે જ. અમારી માંડવી હજી એક પાણીમાં કદાચ નહીં ભાગે એવું લાગે. એક તાજાના પછી પાવાનું જ છે, બીજામાં પછી અનકન થાય કદાચ. લગભગ આવી આછી જમીન છે ને એને પાવું છે. 2 પાણી તો લગભગ બધી માંડવીને જોવે. પછી માંડવીને નરવાઈ ઉપર આધાર છે. પાન ના ખૈરું હોય ને નામી હોય રતળ કે ના આવે તો ટૂંકમાં પાણી જોઈ જાય. ને અમારી માંડવી તાણે ફૂલ નરવ્યું છે ટૂંકમાં. હજી નથી ક્યાંય પાન ખૈરું થડમાં, કે નથી ક્યાંય એવું રતળનો ભાગ ક્યાંય, કે નથી કોઈ ફૂંગીનો નોર્મલ આપણે આ વરસાદ આવ્યો ને એની મોર કોક છોટો હતો એ જ સાચું. બાકી નવું કોઈ જાત છે નહીં ટૂંકમાં, નથી રતળ કે ફૂંગી કે. એટલે નરવાઈ સારી છે. અને 2 પાણી તાજી પાકા, એમાં વરસાદ આવી જાય તો ટેકો જડી જાય. હાલો એક હવા એક જેવું થયું છે અને લાઇટ મૂકે જ ગઈ છે. તડકો નામી છે તો ઘડીક વાર મહેનત કરીને ગરમી ભરી આવે એવો તડકો હોય. પછી જ્યાં વાદળ છાયું થાય છે, જો ઘાટું થાય છે. હાલો લાઇટ ભારી મૂકે ગઈ છે, આગળ ગઈ છે. તો 2 મોટરું છે ને ચાલુ મૂકતો જાઉં. હા ખાવા જવું હે, કોરા નકામ મૂકતો જાઉં. આવી જાય તો ખાઈને પાછો આવે તો ભરાઈ જાય. નકા વાટ જોઈને 2 વાર દૂધ વારી લેતા હોય, 3 વાગે ચા બનાવી પીવું. નામી આગળ ઘડીક વાર નામી રહી, 12 વાગથી 1 વાગે કલાકે કરે એટલે 2 કલાક આવરી પી ગયા. આટલી વાર રહીએ ને તો કે ટૂંકમાં હેલું હાલી જાય. હા તો 1નું 1 નાખું 3-4 વાર પાવું પડે, એમાં આવ જાવ કરે. હાલો હવે છે ને બપોરા કરી આવું. 3 વાગ્યા છે રૂંઢાના અને ચા પાણી અહીં પી લીધા. ચા પાણીમાં લઈને જ જાઉં. પેલા લાઇટ છે ને આગળ આવી છે. અહીંયા ઓલે ઝાડવા પાવર મોટર ચાલુ હોય ને એ વાડીની લાઇટ છે ને વાની 2 એક જ છે. એટલે અહીંયા આવે ને એટલે ખબર પડે કે લાઇટ આવી. આમ તો અડધી કલાક થઈ જાય આવીને. એટલે કોરા નાકામાં જતું હતું ને એ ભરાઈ ગયા હે. આપણે હવે છે ને હલર નહીં ને એ બધી સિઝન આવી એટલે એ બધી જરૂર પડી. જો કે અહીંયા પરવા એમ રાખી દીધું હતું ઢાંકીને. હજી જો કે વાર છે પણ પછી ધીરે ધીરે આનો બધીનો હરાળો કરવો જોઈએ. આનું કામ પૂરું થયું, આને હવે પરવા જોવે છે. બલી ને રેમાનિયા ને વિખેડિયા ને એવું બધું. અને ટ્રેક્ટર આપણે નવું હે, ટોલી ઓલા જૂના ટ્રેક્ટર ફેરી આવી હતી ને એ છે. હજી એક વર્યું કે ક્યાંય ટોચો કે કાટનો દાગ કે કંઈ નથી. આને છે ને 22 વર્ષ થયા. જોઈ લ્યો હજી એની કન્ડિશન તમે આમ. હવે તમને ક્યાંય કાટ ક્યાંય દેખાય નહીં. એકવાર છે ને આમાં કલર કરેલ છે, એકવાર 5-7 વર્ષ મોર કલર કર્યો હતો. બાકી આમાં કંઈ કર્યું નથી, હજી એવી ને એવી છે. હવે છે ને થોડો સાઈડમાં જે પાણી એવું ટૂંકમાં ભરાતું હોય ને જરાક, જો અહીંયા કાટ થયો વાંથી જરાક આધાર પણ એ માઇનર હાવ નોર્મલ ખાલી. બાકી હું ક્યાંય તરિયામાં હજી નથી. જવો જાય જ્યાં કલર બોલો લાલ હતો જૂનો, પાછા બ્લેક માર્યો એટલે એનું પોળ થઈને એ ઉખડી ગયો. બાકી ઓલો જૂનો કલર હજી લાલ એમને હે. જવો જાય જ્યાં કલરનું પોળ થઈ ગયું. આવી કન્ડિશન હે 22 વર્ષ થયા ને તોય. અને આવી હતી કેટલા ખબર? અટાણે એ ભાવમાં મોટરસાઇકલ ના આવે એ ભાવે આ ટોલી રેડી આવી હતી. 57,000માં આવી હતી આ ટોલી. અને અમારું નવી મોટરસાઇકલ હે ને એને ઘણા વર્ષ થઈ ગયા. એ આવી હતી 58માં. એટલે મોટરસાઇકલ ભાવે નહોતી. અટાણે તો કે 2 લાખ ઉપર છે. આપણે સાચવી નામી સાચવણ છે એટલે ઘડીકમાં ટૂંકમાં બીજે કંઈ આમ હાઈકી નથી બહુ બહાર ને બર્ડમાં નીમાં નાખતા. એટલે એવી ને એવી છે. હજીમાં કંઈ કરવાનું થાય તો એકાદી વાર હજી કલર કરવાનો થાય. હમણાં તો લાઇટનું ચાલે. અહીંયા બધા લાઇટની વાત જોઈ બેઠા હોય ઝાડવાનું પીછા કલર કરવું ટોલીમાં તો એવું લાગશે ને તો હજી એકાદી વાર કલરની જરૂર છે. હાલો મારે નાકા ભરાઈ ગયા. કહેવાનું મેથીને જરાક તડકો લાગશે હજુ થોડોક ટાઢો હવામાન આવવા દે ને નહીં ઉગે. નહીં ઉગે આ તડકો કે મેથી ઉગે કંઈ. થોડીક ઠંડી રૂથ આવી જાય ને વચ્ચે ઉગે યારું બધું મેથી દાણા ને એવું બધું. હાલો હવે જાય ડ્યુટી ઉપર.
ભાજી અત્યારે થોડીક બનાવી અને પાઉં કાઢના વહી હતા ઉપયોગ આવી ગયો એટલે નાસ્તામાં હતા કોઈ નહીં ખાય પટાણ લાગે ખૂબ બધે ને અને બપોરે હે ને ખાય પાઉં અને હાથ ભેગું હાલો ભાજી જો એટલી જ છે આજ હાલો તમે ખાઓ પામે એટલા જ છે હવે થઈ ગયા ખાઓ તો ના ખાઓ ખાઓ ના રહી જાય ના હું રહી નહીં જાઉં ખાઈ લયો પાઉં કે રોટલી ભેરી હા ભાજી તો રોટલા ભેરી રોટલી ભેરી પાઉં કેને કહેવાય પાઉં ભાજી કેને કહેવાય પાઉં આ રોટલી ભાજી કરતો તો ભાજી ન રોટલી ભાજી રોટલા ભાજી ના આજ છે ને હું ફ્રી જેવી હું કેમ કે બેન રોટલા ઘડે છે અને બેનના રોટલા હવે અસર થઈ ગયા એટલે બેન રોટલો તો જો મસ્તીનો એકદમનો થાય પણ હે ને એ વેલો ભાર દઈ દઈએ રોટલા ઉપર મોભર નાખી બસ ભાર ના દેવાય ઉતારવો હોય ને એને મોર મોર જ ભાર દેવાય તો જો આ હે ને ફાટી ના પડે એટલે જો આમાં હે ને ધ્યાન રાખજે હે ને આમ જો આ હે ને મૂક ને તે ભાર જ ના દેજે એકલો એકલો ઉફી જાય ભાર જ નહીં દેવો પડે હો આમ તો જો મસ્તીના રોટલા થઈ ગયા ને આજે કે માં કેટલા ઘડું મેં તને મોજ આવે એટલા છેલ્લે હાથે હું એક ઘડી હો અને અસર થાય તો એ એકે નહીં ઘડવો પડે મારે હાથી તો બેન તું ઘર રોટલા અને અમે જોઈ ટીવી હું તો નહીં જો કે રામાયણ આવે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી કાંઈ એમ બધામાં રામાયણ કેવું આવે માં બાપુ માને કોક બાપુનો કોકનો ફોન આવ્યો હતી ફોનમાં વાત હાલે અને માં ને બધામાં બે રામાયણ જોઈ રામાયણ વડામાં ટાઈમ થાય ને ત્યાં આવે સિમકી અમે કોઈ હોય તો ભલે ને કેમ કે અમને મન ટીવી ચાલુ કરી દો એટલે પછી જોતા હોય એકલા અમે ધ્યાન હોય તો અમે બેઠા હોય નવરા હોય તો રામાયણ જોતા હોય અને સવારે વડામાં આવે ઘણી વાર અડધી કલાક ત્યાં પ્રભાતે અસલ ગીત હાલતા હોય ઓલા કીર્તન એ ઘડીક વાર સાંભળે અને આને કોમેન્ટનો જવાબ દેવાય જવાય વેરું નથી જોઈ ને કોમેન્ટ રિપ્લાય દઉં છું ભાઈ આવે છે કે નહીં કોમેન્ટ કરજો જરા હા રિપ્લાય આવે કે નહીં ની હા હાલો વ્યારા પાણી કરી લીધા હે ને 9 વાગ્યા હે વ્યારા તો કાંઈ કરવા જેવું બહુ હતું નહીં ઓલે ખાઈ લીધી હતી પાઉંભાજી હતી એટલે રોટલા બધા બેને થઈ જાઓ નહીં બધા રોટલા બેન મસ્ત બન્યા તો એ કંઈક વાર જાડા થઈ જાય કંઈક વાર આડા આવડા થઈ જાય એવા થઈ જાય શીખે હે હજી ધીરે ધીરે હું આવડી ગયા વાંધો ન મળે એમાં કે મારામાં કે ના હોય ને તમને ખબર આવી ગઈ હે એટલા ધાક બનાવી દીધી હાલો મારે જવું હોય ઘડીક વાર પાણી વારવા ધારીયા વારતો હતો ને એમાં આપણે પાણી હાલે છે ને એમાં ખાલી 2 નકા રહ્યા હે એ પી જાય ને એટલે પાવાનું કમ્પ્લેટ અહીંયાનું કામ ભાદરે જો કે પાયેલ હે હમણાં લાઇટ અમારે વાંધ્યા કરે ને ઓલા વાંધા કરે ને એમાં હે ને હમણાં વારા દઈ દીધા હે 3-4 લાઈન હોય ને એમાં બધેને 2-3 કલાક દઈએ ટૂંકમાં આગળ મેન લાઈન આવે છે ને એમાં એક તાર પડી ગયો હે ખેતરમાં એ હંધાઈ જાય ને પછી બધાને કાયદેસર કમ્પ્લેટ દઈ દે હે પણ અટાણે ટૂંકમાં બધી લાઈનોને ઝાકહિયું અમારું ગામ બેરા જેવું વડવા હાટું એ બધાને વડતરા ફીડરેથી આવે છે લાઈટ એટલે બધાને છે ને 2 કલાકના વારા દીધા આજે છે ને 3-3:30 હતી તે 5:30 વાગ્યા સુધી રહી હતી 2 કલાક કન્ટિન્યુ રહી હતી અને પાછો અટાણે લગભગ ઝાકહિયાનો કે બીજી એક લાઈનનો વારો હતો એમાં ફોડ થઈ ગયો કંઈક ભડકો થઈ ગયો ને તે વળી અમને વારો દીધો અટાણે 2 કલાક અમારો વારો હે અને એ તાર થઈ જાય તો કન્ટિન્યુ બધાને કમ્પ્લેટ એમાં આવતી હતી એમાં જ આવીએ પણ અટાણે એ બધાને 2 કલાક વારા હે તે અટાણે લાઇટ હે તપાસ કરી હતી મારે હે ને આવે કે તમે ના હું એક જ કલાક એકનું વ્યૂ હે તે પાયા હું 2 મોટર ભેરી જાડે કરે ને ગાયકા પી જાય પડખે જ હવે 2 મોટર જવા દેવાનું છે અટાણે અમારો વારો હતો નહીં પણ આવી ગયો એ પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે બીજી લાઈનમાં ફોલ્ડ થયો ને એટલે મારે હે ને કલાકનું છે એટલે પાઈ આવું એટલે અહીંયાનું પાણીનું કામ થાય કમ્પ્લેટ
એ પાણીનું કામ કમ્પ્લીટ થાય ને તો વળી બેક દીનો આરામ આવે. પછી આપણે વાં પતબારું ચાલુ કરવાનું નહીં થાય એટલે વળી બેક દીનો આરામ આવી. બાકી નકર હમણાં તો નકર લાઇટ ને પાણી ઈ ચાલે બરાબર. કાલનો એકનો દી ભાઈ કાલને ઉલેદી નહીં કાલે નહોતા ગયું. કાલ તો આખી રાતનો ગેપ હતો ને, બંધ જ હતી. ઉલેદી ને કાલ બે દી જ કાલ નકર જવાનું જ હતું પણ કાલ આખી નાઇટ ટૂંકમાં ઓલો તાર તૂટ્યો ને એટલે લાઇટ બંધ જ રહી. કહી જ દીધું હતું ભાઈ આજની રાત લાઇટ આવી નહીં. અને આગલી રાતે ભાઈને મળવા જવાનું હતું એટલે એમ નહોતા ગયા. એટલે 2 રાતો ત્યાં નહોતા ગયા. પણ હવે આજ વળી પાછું થોડુંક ખેની પાયા કમ્પ્લીટ થઈ જાય. હાલો હવે હું જાઉં પાણી વારવા ને વિડીયો અહીંયા પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.